લે સમોસા લે. આ 1 2 આ 3 આપું સમોસા હજુ આપું. લે સમોસા આપું લે. જો લો ગાઈસ, નાની કેનલમાં પાણી આવી ગયું છે અને ઠેક દૂર સુધી પાણી દેખાય છે, કેનલ દેખાય છે. અને મારી પાછળ પણ અહીંથી પણ દૂર સુધી વ્યૂ દેખાતો હતો, પણ અત્યારે આ વર્ષે નવો બ્રિજ બની ગયો છે તો એનું લોકેશન જતું રહ્યું છે. તો બહુ સરસ પાણી આવી ગયું છે કેનલમાં. અને અત્યારે હોળી ધૂળેટી આવી હતી ત્યારે લોકો અહીંયા નહાતા હતા અત્યારે કેમ કે નદીમાં નાહવા દેતા નહીં પોલીસવાળા, એટલે લોકો અહીંયા નાહવા આવે છે. અને બાકી નિધિ અને એની મમ્મી ત્યાં રહ્યા. નિધિ સૂઈ ગઈ હતી એટલે મમ્મી એના આવી. અને ગ્રાઉન્ડમાં બધા અત્યારે કાર ડ્રાઇવિંગ કરી રહ્યા છે, કાર લર્ન કરી રહ્યા છે, શીખી રહ્યા છે. કોઈ બાઇક શીખી રહ્યું છે, કોઈ કાર શીખી રહ્યું છે અહીંયા. તો આજે અમે અમારી ક્લાસિક 350 લઈને આવ્યા છે. મજા આવી ગઈ આજની રાઈડમાં. હવે નિધિને સારું થઈ ગયું, તેની મમ્મીને શરદી ખાંસી થઈ ગઈ છે. તો આજે એને પણ દવા લીધી છે લક્ષ્મીએ. તો જોઈએ હવે સારું થાય છે કે નહીં થતું. કેવું લાગે છે હવે? સારું લાગે? સારું છે એવું. ચલો તમને પણ કરાવું બુલેટની રાઈડ. અહીંયા સ્નો સિટી પાસે પણ એક નાનકડો બ્રિજ છે અને ત્યાં સરસ લખ્યું છે આઈ લવ સ્નો સિટી વડોદરા. તો અહીંયા પણ અમે લોકો જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે કે અહીંયા જઈશું. અરે વાહ, અહીંયા આ જગ્યા પર મેં ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અને બહુ જ જબરદસ્ત લોકેશન છે અહીંનું. તો તમે અહીંયા આવ્યા નહીં તો એકવાર જરૂર આવજો. વાહ, અહીંથી શું લોકેશન દેખાય છે ગાઈસ. અને આ જો કેનલનું પાણી અહીંથી આગળ જાય છે. અરે આર યુ સ્નો સિટી. લો ભાઈ, આવી ગયા અમારી ફેવરેટ જગ્યા પર વોકિંગ કરવા માટે. જ્યારે પણ નિધિ બપોર સૂતી નથી ને તો સાંજના ટાઈમે એને ઊંઘ આવે જ છે. એ પણ ક્યારે? જ્યારે અમે લોકો બાઇક રાઈડ કરવા નીકળ્યા હોય ત્યારે જ એને ઊંઘ આવે છે. તો આજે એવું થયું, બપોરના એની ફ્રેન્ડ આવી ગઈ હતી ભવ્યા, તો બપોરે સૂતી નહીં અને અત્યારે જ્યારે બાઇક રાઈડ કરવા નીકળે ત્યારે એને મસ્ત ઊંઘ આવી ગઈ હતી. તો નિધિ અત્યારે ઊંઘમાં છે એટલે નિધિ એવું કહે છે પપ્પા ડાયરેક્ટ બેસવા જતા રહીએ, ચાલુ નથી. તારે તો ચાલવા ના મળ્યું, ફટાફટ અહીંયા બેસવા આવવું પડ્યું. કાલથી બપોરે સૂઈ જશે તો ચાલવા મળે સાંજે. ઓકે ચલો, ફરીથી કમાટી બાગ કોને જવું છે? બહુ થાકી ગઈ. ગાઈસ, હું તમારી સાથે એક મતલબ એક્સપિરિયન્સ શેર કરું ને, તો હું કમાટી બાગ જોવા ગયો હતો પણ મને હજુ કશું યાદ જ નથી આવતું કે મેં શું જોયું, હું ક્યાં ફરીને આવ્યો, મને કંઈ યાદ જ નથી રહેતું. અને પેલા જે 4 ફરાની પણ મને યાદ નથી આવતા કેમ કે મારું ધ્યાન છે ને બ્લોગિંગમાં જ હતું કે વિડીયો શૂટિંગમાં કંઈ બાકી ના રહી જાય, બ્લોગિંગમાં કંઈક બાકી ના રહી જાય. તો એ બધું મેન્ટેન કરવા ચક્કરમાં એ ત્યાંથી હું ફરીને ક્યારે નીકળી ગયો એ મને ખબર જ નથી. તો યાર આ તો ઘણું અઘરું છે કે મતલબ કંઈ ફરવા ગયા હોય તો મેં તો જોઈ ના શકું કેમ કે મારે બ્લોગ કરવાનો હોય એટલે. અને આ લોકો તો બધાને પેટ ભરીને જોવા મળી હતા, આ લોકોને મજા આવે. પણ મને તો ખબર જ નથી પડતી કે હું ત્યાં શું જોઈને આવ્યો કેમ કે ત્યાં આગળ હું જ્યારે કમાટી બાગમાં ગયો હતો ને તો નોન સ્ટોપ બ્લોગિંગ જ કરતો હતો, નોન સ્ટોપ બ્લોગિંગ. તો મને ખબર જ ના પડી કે હું કમાટી બાગમાંથી બહાર ક્યારે નીકળી ગયો. હા, કમાટી બાગથી નોન સ્ટોપ મેં બ્લોગિંગ કર્યું તો ઠેક કન્ટેનર પાર્ક સુધી, જ્યાં સુધી મેં ડિનર કમ્પ્લીટ નહોતું કર્યું ને ત્યાં સુધી મેં બ્લોગિંગ કરી હતું. એની પછી તો બાપરે, પછી હું હોશમાં આવ્યો હતો. કન્ટેનર પાર્કમાંથી ઘરે આવ્યા પછી મેં હોશમાં આવ્યો હતો. તો આવી કંઈક લાઇફસ્ટાઈલ હોય છે યુટ્યુબર્સની. જો અહીંયા નાનો માળો છે કોઈ પક્ષીનો, આઈ થિંક તો હમિંગ બર્ડનો માળો છે. આપણા ઘરે પણ આવો જ માળો હતો ને, હમિંગ બર્ડનો. સૌથી નાનું પક્ષી આવે છે ને એનો માળો હશે. કેમ તને આજે આગળ બેસવું છે? હું એમ ભાઈ આગળ બેસીને તો શરદી થઈ જાય છે ને, એટલે હું આગળ બેસાડતો નથી એને. પણ ઘર નજીક છે અમારું એટલે આને આજે બેસાડી દીધી. બાકી મેં એને હંમેશા મમ્મી પાસે જ બેસાડું છું પાછળ, તો ધૂળ ઉડે ને તો એને મોંમાં ના જાય એટલા માટે. શું ખાવું છે? કેમ સમોસા? ના, ડૉક્ટરે ના પાડી છે ફ્રાઈવાળી વસ્તુ નહીં ખાવાની, બહારની વસ્તુ નહીં ખાવાની. દવા ખાવી છે? દવા નહીં ખાવી, સમોસા ખાવા છે? એને કરતાં દવા ખાઈ લે ને. મેં વેબસાઇટ પર જોયું હતું, આનું નામ અપરાજિતા છે. તો અમે ઘરે નહોતું ઉગાડ્યું, આ એની જાતે જ પ્લાન્ટ કુંડામાં ઉગી તો એની જાતે. અમને તો ખબર પણ નથી કે આ વેલ શેની છે. તો આ મેં કેટલી નર્સરીમાં ગયો શોધવા માટે કે આવું કંઈ ફૂલવાળું વેલ તમારી પાસે હોય તો મને આપો, મારે ખરીદવું છે. એ લોકો પાસે આ વેલ હતી જ નહીં. અને નેચરલી આ જે વેલ છે એ અમારા કુંડામાં ઉગી. અને અહીંયા જો ગરમી સિઝનની પહેલી વાર મોગરો ખીલ્યા છે અમારે અહીંયા, અને નાની કલીઓ પણ આવી છે. જો આ રે કલીઓ નાની નાની. કેમ, શું થયું? શું
સમોસા ખીલાવ તો બી અંદર જાને ડૂગી હશે જા મમ્મી તને કે ડુંગળી બટાકાનું શાક આપે તને જા તો ગાઈસ પહેલાં તો મેં બધી બહુ કસરત કરતો હતો જેમ કે પુલઅપ પુશઅપ દંડ મારવા બેઠક કરવી એ બધી ઘણી બધી એક્સરસાઇઝ કરતો હતો પણ અત્યારે ટાઈમ નથી મળતો અને શરીર સાથ નથી આપતું મને થાકી બહુ જવાય છે તો બધું મેં ધીરે ધીરે કરીને એકદમ લિમિટેડ કસરત કરી લીધી છે જેટલી જરૂર હોય એટલી જ કસરત કરું છું એમથી વધારે કસરત હું નથી કરતો અને હા હું તો તમને પણ કહું છું કે યોગા કરો એક્સરસાઇઝ કરો કાં તો ચાલવા જાઓ કાં તો દોડવા જાઓ તો આવી રીતે કોઈ એક્ટિવિટી તમે કરશો તો શું તમે એકદમ હેલ્ધી અને ફિટ રહેશો હા શું સુગંધ આવી ગઈ આખા રસોડામાં આજે ઘણા બધા લોકો સાયલેન્ટ મોડમાં છે મારી વાતને પણ કશું બોલું નથી આ હિનાબેન પણ સાયલેન્ટ મોડમાં અને બીજા એક મેમ્બર છે તે આ રહ્યા ક્યાંના પથારી પર પડી રહ્યા છે કંઈ બોલું નથી કશું નહીં કેમ કે લાસ્ટ ટાઈમે કમારી બાગ લઈ ગયો તો હજુ એનો થાક ઉતરો નથી મમ્મીનો તો હજુ પણ અહીંયા પડી રહ્યા છે શું શેક્યું છે મમ્મી તો મમ્મી આજે ચણા શેક્યા છે અજમો નાખીને ચણા શેક્યા આ કેવા ચણા આવું તો પહેલી વાર જોયા મેં ખાંસી થાય ને એટલે ખાંસી મટી જાય અજમાવાળા ચણા કહીએ ને કોને કીધું હા એમ જ અજમો બહુ સારો ચાખવા નથી બહુ સ્પાઇસી સ્મેલ આવે છે ના બા માંડે ખાવા તમે ખાવ ખાધા મેન ગીનાએ ખાધા ને અચ્છા મને તો સ્મેલ આની સ્પાઇસી સ્મેલ લાગી સ્પાઇસી થોડી તીખી સ્મેલ છે એની હા તો મરચું પણ નાખ્યું નાખ્યું તીખા બનાયા યુટ્યુબમાંથી જોઈને બનાવી ના એ મારી રીતે જ બનાવ્યું આ ખાંસી બહુ થાય છે ને એટલે મટી જાય ને ચણા આજમાવાળા ખાઈએ તો આને આપો તમારે ભાવને એને પણ બહુ ખાંસી થાય એના માટે શેક્યા ખા ભાઈ જો મમ્મીએ બનાવી છે તારી માટે ચણા બનાવ્યા ખા પછી ખાંસી આવે અમને નહીં ખાવું પછી કઈ ભૂખ લાગશે ને ત્યારે દાળ ફ્રાય કરી રહી છે દાળ ફ્રાય કરી છે હવે લાલ મરચું નાખીશ એટલે ભડાકો કરવાની છે વઘાર કરવા નાખે ને તડકા સુખડી ગોળવાળી ના બા મારે તો નહીં ખાવી સુખડી નહીં ખાવી ના હા, જવા દે. અમને ઉનાળામાં ગોળ બહુ ગરમ પડે એવું હા સારું. તો તળે તાળા મંડળ શરૂ થઈ ગયા છે જોઈ લો શું થયું સમોસા ખાવા નિધિ એના પોઈને પટાવા છે કે પોઈ સમોસા મંગાવો એવું કહે છે પણ આજે એને અમે લોકો દાળનું પાણી આપવાના છે આ દાળનું પાણી આપી દે એને ચો પિયા કરજે એક બાટકી ભરીને આપી દે ઓ હાય શું સુગંધ આવી મેગી ખાવી અને મેગી કોને મેગી, કશું નહીં મેગી બેગી કશું નહીં મળે મેગી ખાવી છે કે? ગળીમાં કે સમોસા ખાવા છે એને કે દાળનું પાણી મળશે ગરમ તીખું ગરમ બનાવજે એવું ક્યાં છે તીખું તીખું ખાવું છે કોને તીખું ખાવું છે તારી છોકરીને પૂછ. કેમ ભાઈ સેન્ટી મારે બધાની સામે હે હું એ લે સમોસા લે આ એક બે આ ત્રણ આપું સમોસા હજુ આપું લે સમોસા આપું લે આખા રસોડામાં દાળની સ્મેલ આવે છે સુગંધ આખા રસોડામાં લસ્સી બનાવે છે દાળ વલાવું આ પાછું મેં નવું જોયું આવું તો કંઈક બધા વઘાર પહેલા દાળ વલાવું તો મેં વઘારી પછી દાળ વલાવું છું એવું અને ફ્રીજમાં છે 2 મંચ ચોકલેટ 2 મંચ ચોકલેટ છે અને અહીંયા છે એક ચોકલેટ કેક અત્યારે નિધિની ફ્રેન્ડ જે અનેરી છે એની બર્થડે હતી તો અમારા નેબર્સ હમણાં પડોશી છે એમને આ કેક મોકલાવી હતી તો આ તો કેક અમે રાતના ખાઈશું અને આ ચોકલેટ પણ રાતના હું ખાઈ જઈશ નિધિને નહીં મળે કેમ કે નિધિને તો શરદી ખાંસી છે અને મમ્મીને પણ શરદી ખાંસી છે તો હું આ બધું રાતના એન્જોય કરીશ તો દરરોજની જેમ આજે પણ પાણીની બોટલ ઉપર લઈ જવી પડે છે અને દરરોજ નિધિ અહીંયા જ ઊભી હોય છે મારું વેલકમ કરવા માટે તારું શું ફિક્સ આટલા કે અહીંયા જ ઊભું રહેવાનું એવું હે તો ફાઇનલી ગાઈસ ડિનર બની ગયું છે અને છેલ્લા 2 બ્લોગથી હું છે ને જ્યારે વિડીયો એડિટિંગ કરવા નીચે જાઉં છું ને એને પછી બ્લોગ બનાવવાનું ભૂલી જ જાઉં છું યાદ જ નથી રહેતું છેલ્લા 2 દિવસથી તો મમ્મી અત્યારે આ ગેમ રમી રહ્યા છે જો આ મમ્મીની ફેવરેટ ગેમ છે મમ્મી આને 1 કલાક સુધી રમતી હોય છે દરરોજ દિવસને 1-2 કલાક આ ગેમ રમતા હોય છે ઓ નિધિ હા ખાસોડી
પછી આ દાળ તો સારી બનાવી ને ભાઈ. ડોક્ટર મોરી મોરી દાળ બનાવ્યા કરે છે. તો બને મને ટેસ્ટ કરે મને કંઈ ખબર ના પડી. કંઈ ખબર ના પડી એટલે જેવું એવું કંઈ ન જેવું હોય તેવું ખાઈ લેવું થોડું કે ગમે તે તો ખાઈ લેવાનું. ચોટલી વાળી છે અમને આમ જાને બધું વાર પડશે એમ ખાવાની અંદર. વાળ ફસાઈ ગયા છે ચોપાડી અરે યાર આ ક્લિપમાં વાળ ફસાઈ ગયો. તો આ જો નિધિના વાળ ક્લિપમાં ફસાઈ ગયા છે. બટનમાં આવી ગયો. અચ્છા લે થઈ ગયું ખુલી ગયું. બોલો શું બતાવે છે? મારું મરચું? આ મારું મરચું છે લખ્યું છે ઉપર કે રહી પપ્પાનું મરચું એવું. શું હા તમારું મરચું? કેરીનો રસ નહીં હમણાં તો ખાધો તો ફરતી ખાવાનો એવું થોડું કે એક જ વાર ખાતો પછી આવતા વર્ષે ખાવાનો. ના ભાઈ કશું નહીં લાવું. ના ભાઈ મઠ્ઠો નહીં આવે કેરીનો રસ. મઠ્ઠો ક્યારે ખાવાનો? શિયાળો હોય ચોમાસા હોય ત્યારે મઠ્ઠો ખાવાનો અને જ્યારે ઉનાળો હોય ને ત્યારે કેરીનો રસ ખાવાનો. તમને કેરીનો રસ ખાલી 2-3 મહિના માટે જ મળે છે. પછી તો બધી ડુપ્લિકેટ જે સ્ટોર કરેલો હોય ને એ કેરીનો રસ મળે એટલે એમાં ના મજા આવે. ઓકે ગાઈઝ આ બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.